7 ડિસેમ્બર BAPS સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે, જેમાં ન ભૂતો ન ભવિષ્યથી કહેવાતો તેવા કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। 2 દિવસ બાદ યોજનાના ઐતિહાસિક કાર્યક્રમ માટે હાલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી અંદાજે 1 લાખ જેટલા કાર્યકરો ભક્તો ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં ભક્તોની રહેવાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે। ભગવાન સ્વામિનારાયણે આપેલા વૈદિક તત્વજ્ઞાનને આધારે બ્રહ્મ સ્વરૂપે શાસ્ત્રીજી મહારાજ BAPSની સ્થાપના કરી હતી, જેમાં શરૂઆતમાં ખૂબ જ ઓછા હરિભક્તો અને સંતો હતા, પરંતુ જેમ જેમ સંસ્થાનો વિકાસ થયો તેમ તેમ તેના કાર્યમાં સંતોનું તથા હરિભક્તોનું યોગદાન વધતું ગયું। બ્રહ્મ સ્વરૂપે પ્રમુખ સ્વામી મહારાજે દીર્ઘ દ્રષ્ટિથી 1972માં આયોજન કરીને આ કાર્યકરોને એક વિધિવત માળખું સ્થાપિત કર્યું હતું। એ વાતને 50 વર્ષ થયા છે, જેથી આ અવસરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિના દિવસે આ ભવ્ય સંપૂર્ણ કાર્યક્રમ કરવાનું આયોજન કરાયું છે। 2022માં આપ સૌ જેના સાક્ષી બન્યા છો એ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે આપણે 2024માં આ કાર્યકરોના મધ્યસ્થ કાર્યાલયને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે આપણે તેનો સુવર્ણ મહોત્સવ 2024માં ઉજવીશું અને આ કાર્યકરોને બિરદાવીશું। આ બધા કાર્યકર્તાઓ જેને અહીંયા બિરદાવવાના છે એ 1 લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। પહેલી વાર ભગવાનની પ્રેરણાથી સ્ટેડિયમ વિચ ઇઝ ઓલરેડી રેડી અને એમાં કાર્યક્રમ એવો કરવો જેથી કરીને કાર્યકરોની પણ આપણે ભાવના સમજી શકીએ અને એને પણ આપણે નવાજી શકીએ। ત્યારે આપણે આ સ્ટેડિયમની અંદર આખું આયોજન વિચાર કર્યો, એની અંદર પણ ફર્સ્ટ ટાઈમ જરા વિચાર કરજો કે એક બાજુ નોર્મલી સ્ટેડિયમની અંદર 2 ટીમ હોય અને સ્ટેડિયમ ઇઝ ઓલવેઝ ડિવાઇડેડ, એક જીતે અને એક હારે। આ પહેલી વાર એવો કાર્યક્રમ હશે વેર એવરીબડી વિન્સ, બધાની જીત છે, કારણ કે પ્રેમ ભાવના અને ભક્તિથી બધા જોડાયેલા છે। આખો જે આયોજન છે એ ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રેઝન્ટેશન છે। કદાચ રેરલી વિશ્વની અંદર આવું પ્રેઝન્ટેશન થયું હશે, વેર આ કાર્યક્રમની અંદર પ્રોજેક્શન્સ છે, આખું જે પ્લેગ્રાઉન્ડ છે ને એમાં એક માણસ બેસવાના નથી, બધા જ સ્ટેડિયમની અંદર, અને આખું ગ્રાઉન્ડ છે ને વિલ બીકમ ધ સ્ક્રીન એન્ડ ધ કોરિયોગ્રાફી સ્ટેજ। હવે 7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે 1 લાખ કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે, તે તમામ કાર્યકરો BAPSના સેવાકીય કાર્યક્રમમાં નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે। 2022માં યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવમાં તમામ કાર્યકરોએ મહિનાઓ સુધી સેવા કરી હતી। આ સિવાય ગાંધીનગર, દિલ્હી અને આબુધાબીના અક્ષરધામ મંદિર સહિત BAPSના તમામ સેવા કાર્યોમાં સેવા આપતા હોય છે, જેથી મહંત સ્વામીએ નક્કી કર્યું છે કે મારે આ સુવર્ણ જેવા કાર્યકરોને ફોલેલા ચોખાના દાણા વડે વધાવવા છે, જેથી 1 લાખ કાર્યકરોને સન્માનના કાર્યક્રમમાં સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે। આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કોઈપણ જાતની તકલીફ આપ્યા વિના સમગ્ર સ્ટેડિયમમાં આયોજનની જવાબદારી BAPSના કાર્યકરોએ જ ઉપાડી લીધી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।